કરું છું, ઉલ ગુલામ જિંદાબાદ કરું છું। બધાને જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। સાથીઓ, આ મંચ પરથી આગેવાનોએ ઘણી વાતો તમારી સમક્ષ મૂકી હશે। આવનારો સમય કેવો હશે, ઇતિહાસની વાતો હશે, આપણને પડનારી મુશ્કેલીઓ, એનું નિરાકરણ કઈ રીતના લાવી, એની બધી તંદુરસ્ત વાતો અને ચર્ચાઓ અહીંયા થઈ હશે। એટલે વધારે સમય હું નથી લેવાનો, પણ આપણે સૌ જાણીએ છીએ, આપણો ઇતિહાસ બતાવે છે, યુનો કહે છે, આપણું બંધારણ કહે છે, સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે। જ્યારે આ પૃથ્વી પર માનવામાં આવે છે કે 60 લાખ વર્ષ પહેલા આ પૃથ્વી પર માનવનું અસ્તિત્વ થયું હશે અને ધીરે ધીરે 50,000 વર્ષ પહેલા માનવીનો એટલે કે શારીરિક અને માનસિક વિકાસ માનવનો આ પૃથ્વી પર થયો હશે એવો ઇતિહાસ માને છે। ખેતીની વાત કરીએ આપણે તો આજથી આશરે 10,000 વર્ષ પહેલા ખેતીની શોધ થઈ હશે એવું ઇતિહાસમાં માનવામાં આવે છે। સાથીઓ, જેમ ખેતીની શોધ થઈ તેમ તેમ નવા અહીંયા નવી બીજી પ્રવૃત્તિઓ પણ થઈ। આમ જોવા જઈએ, ઇતિહાસ આપણો જાણવા જઈએ તો આદિવાસી એ ખૂબ જ સરળ સાદગીપૂર્વક જીવનારો સમાજ હતો। એકદમ સંવેદનશીલ, પ્રકૃતિને પૂજનારો, પ્રકૃતિના મૂલ્યને પાલન કરનારો, સહકારની ભાવના, કોઈને પણ શોષણ કર્યા વગર શોષણ મુક્ત જીવન જીવનારો આપણો સમાજ જીવતો આવ્યો છે। વર્ષો પહેલાથી આદિવાસી પોતે સ્વતંત્ર, સ્વાવલંબી અને લોકશાહી સમૂહ ભાવનાની રીતે જીવતો આવ્યો છે। ક્યારે પણ સમાજના હિતોને સાઈડ પર મૂકીને ક્યારે આદિવાસી સમાજે પોતાના વ્યક્તિગત હિતોને સ્થાપિત નથી કરતો। પણ જે સભ્ય સમાજની કહેવાતા સભ્ય સમાજની અસરો ધીરે ધીરે આપણા વિસ્તારોમાં આવતી ગઈ છે। ધીરે ધીરે જમીનોને સંપત્તિ તરીકે માનવા લાગ્યા, નારીને સંપત્તિ તરીકે માનવા લાગ્યા। એ સભ્ય સમાજના લોકો મિલકતને સંપત્તિ તરીકે માનવા લાગ્યા અને આપણા વિસ્તારોમાં વિકાસના નામે જળ, જંગલ, જમીન અને ખનીજો પર એમનો કબજો જમાવવા લાગ્યા, આધિપત્ય જમાવવા લાગ્યા। ત્યારથી આદિવાસીઓનો સંઘર્ષની શરૂઆત થઈ છે। આપ સૌ જાણો છો, બધા ભણેલા ગણેલા લોકો છે। આપણો ઇતિહાસ એ આદિ અનાદિ કાળનો ઇતિહાસ છે। સિંધુ ખીણની સંસ્કૃતિ હોય, હડપ્પાની સંસ્કૃતિ હોય, મેસોપોટામિયાની સંસ્કૃતિ હોય કે તમે હજારો વર્ષ પહેલાની સંસ્કૃતિ વાંચશો તો ધર્મપૂર્વી સંસ્કૃતિ જો કોઈ હોય તો એ આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી સભ્યતા છે। પણ જેમ જેમ બહારના લોકોના અહીંયા અતિક્રમણો થયા, જે આદિવાસી સમાજ અહીંયા વસવાટ કરતો હતો, જેના નાના કબીલા હતા, નાના રાજા રજવાડા હતા, સુખી સંપન્ન સમાજ બહારના લોકોના અતિક્રમણોથી શરૂઆત આર્યોથી થઈ, જે જમીની માર્ગે આ દેશ પર આવ્યા, હુણો આવ્યા, શકો આવ્યા અને આ વિસ્તારના કબીલાઓના રાજાના સરદારો સાથે યુદ્ધો થયા અને સંઘર્ષમાં આપણા લોકો આપણા રજવાડાઓ ગુમાવ્યા, આ વિસ્તારમાં એમનું આધિપત્ય જમાવ્યું। દરિયાઈ માર્ગનો શોધ જ્યારે વિદેશીઓ વાસ્કોડી ગામા દ્વારા કરવામાં આવી 1492 15મી સદીમાં, ત્યારથી બહારના લોકો, પોર્ટુગીઝો હોય, સ્પેનિશો હોય, ફ્રેન્ચો હોય, અંગ્રેજો હોય, બધા લોકો આ વિસ્તારોમાં આવ્યા, પોતપોતાની નીતિઓ અજમાવી, રાજપાટો કર્યા। 200 વર્ષ વિદેશીઓ એટલે કે અંગ્રેજોનું શાસન થયું। ગુજરાતની વાત કરું, જે દાદા કોટલા મહેતા છે, કોટલા મહેતા, જીવણજી, કેસરીસિંહ જેવા લોકોએ અંગ્રેજો સામે આ વિસ્તારોમાં અંગ્રેજોને અહીંથી કાઢવા માટે અંગ્રેજો સામે તે વખતે પોતાની ક્રાંતિ શરૂ કરી હતી। એવી રીતે રાજસ્થાનમાં ઝલકારીબાઈ હોય, ત્યાંના ગુરુ ગોવિંદજી હોય,
મહારાષ્ટ્રની વાત કરીએ, ખ્યાત્ય નાયક હોય, ભાગોરા નાયક હોય, ઉમાજી નાયક હોય, ગુલામ મહારાજ હોય, રામદાસ મહારાજ હોય, ઝારખંડ બિહારની વાત કરીએ, બિરસા મુંડા હોય, સિંધુ પાનો હોય, ફૂલો ઝાલો હોય, તો દરેક રાજ્યોમાં જેને જ્યાં પણ તક મળી અંગ્રેજો સામે એમણે ઉલગુલાન જાહેર કર્યું.